કેમ છો ગાઈસ? તમે બધી મજામાં હશે જ નહીં, પણ અમારો વિડીયો પૂરો જોજો. નો મજામાં હોય તો તમે મજામાં આવી જશો, તો આ વિડીયો પૂરો જોજો. તમે અત્યારે નીકળી ગયા છે સાસણ માટે, તો આપ જોઈ શકો છો અમે મિત્રો સાથે સાસણ માટે નીકળી ગયા છે. તો બતાવો આ રસ્તાનો રૂટ કેવો છે, જોઈ શકો છો. જો તમે પણ સાસણમાં આવ્યો હોય તો આ ટાઈપનો રસ્તો હશે જ. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલાય મારા કલેજાઓ. તો અત્યારે આપણે નીકળી જશે સાસણ, અને આ બે તો કેવા રોનકની મજા લેતા લેતા અમારે હારે હારે ગાડી હાંકતા હતા, અને અમે પણ એને હારે હારે ગાડી હાંકતા હતા, જોઈ શકો છો મિત્રો. તો પાછળનો વ્યૂ પણ કેવો આવે એ કોમેન્ટ કરીને કહેજો. ને અત્યારે અમે આવી ગયા સાસણના ગેટની અંદર, અને સાસણના ગેટની અંદરથી મારી એન્ટ્રી એ ભેગો આપણે રોડ તો એવો છે યાર કે પેટમાં દુખાઈ દે. ફાઇનલ અમે પહોંચી ગયા છે એક સોલારનું કામ માટે. તો જોઈ શકો છો આ ભાઈ સામાન ઉતારતા ઉતારતા પણ એક્ટિંગ કરે જ છે. જો તમારે પણ સોલાર વિશે જાણવું હોય તો આ વિડીયો પૂરેપૂરો જોજો, તમને પ્રોપર તમને સમજાશે કે સોલારમાં શું શું હોય, શું શું કરતા હોય તમને પ્રોપર સમજાશે. પહેલાં તો આપણે સોલારનું ટક્સર બનાવવાની તૈયારી કામ શરૂ કરી દીધું છે. ને આ છે સોલારનું ઇન્વર્ટર, અને આ ભાઈ જો લગાડી રહ્યા છે સોલારનું ઇન્વર્ટર. તો આપ જોઈ શકો છો કઈ રીતે ઇન્વર્ટર લગાવે છે. હું તમને એનો દરેક પાર્ટ તમને બતાવીશ. જો આ વિડીયો પૂરો કમ્પ્લીટ જોજો, તમને વિડીયોમાં બહુ મજા આવશે મારા ભાઈ. તો ફાઇનલી હવે ઇન્વર્ટર લગાડ્યા પછી આ વાઈફાઈ આવે છે ઇન્વર્ટરનું, આ બધી કનેક્ટર ને એવું આવે છે. એટલે આ બધી લબાસા જેવું હોય છે, એટલે તમારે માઇન્ડમાં બેહાડીને જરીક ફિટ કરવું પડે છે. તો અત્યારે તો આપણે અહીં વારીની સિસ્ટમ ફિટ કરવા આવ્યા છે, તો તમને બતાવી દો આ વારીનું ઇન્વર્ટર છે. તો આપ જોઈ શકો છો વારીનું ઇન્વર્ટર છે. ને આ ભાઈઓ જોઈ શકો છો ટક્સરની કામગીરી શરૂ જ છે, ને અહીંયા આપણે ટક્સર બનાવવાનું જ છે પૂરેપૂરું. તો જોઈ શકો છો આ બે ભાઈઓ અત્યારે ટક્સરનું કામ કરવા માટે રેડી જ છે, અને હું ઉપર જઈને વિડીયો બનાવું છું. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલાય મારા ભાઈ. જો તમે ખાસ તો કરીને તમે બધી મજામાં હશે જ નહીં, કેમ કે તમે પણ અમારા વાળું કામમાં જાય છે, પણ વિડીયો લાઈક કરવાનું ન ભૂલાય. તો જોઈ શકો છો હું પણ આવી ગયો છે આ વિડીયોમાં પાછળથી સીન લેવા. તો કેવું લાગુ એ કોમેન્ટ કરજો. અને આપણું ટક્સર બનીને કમ્પ્લીટ છે, હવે થોડુંક જ બાકી છે. ને તમને આ પ્લેટું બતાવીશ. જો આ છે પ્લેટું વારીનું, પૂરું ટક્સર તમને સારી પણ તમને બતાવીશ. તો બસ આ વિડીયો કન્ટિન્યુ તમે જોતા રહેજો. જો તમને પણ સોલાર વિશે કંઈ માહિતી હોય તો ચોક્કસથી કહેજો. ફાઇનલી આપણું ટક્સર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. તો ભાઈ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલે મારા કલેજાઓ. ને જો તમે પણ ગીર સોમનાથથી હોય તો એક વિડીયો ચોક્કસથી લાઈક કરજો. ને આ વિડીયોનું આપણે ફાઇનલ ટક્સર કમ્પ્લીટ કર્યું. ને આ શોટ છે ડ્રોન શોટ, આપ જોઈ શકો છો મારા ભાઈ. ને આપણે ડ્રોન પર લઈને જાય છે શૂટ કરવા માટે, એટલે આ વિડીયો ચોક્કસથી જોજો. ઉપરથી પણ કેવું વ્યૂ આવે છે પણ બતાવું. ને આપ જોઈ શકો છો આ ગામનું નામ છે ભોજદે, અને આવ્યું છે સાસણની પાસે. તો આપ જોઈ શકો છો ગામનો વ્યૂ કેવો છે. ને તો બસ એટલો જ વિડીયો. તો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરવાનું ન ભૂલાય. જય માતાજી.